નમસ્કાર. અસ્મિતા ભારતમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું હિના. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે 1 મે ના દિવસે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતના ખૂણે ખૂણે આજના દિવસની વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરાય છે. પરંતુ શું તમને ખબર છે કે ગુજરાત સ્થાપના દિવસ 1 મે ના રોજ કેમ ઉજવાય છે? તો ચાલો વાત કરીએ. 1 મે ના દિવસે ગુજરાત સ્થાપના દિવસ ઉજવવાનું કારણ એ છે કે 1960માં બોમ્બે રાજ્યનું ભાષાના આધારે વિભાજન થયું અને ગુજરાત રાજ્યની સ્થાપના થઈ. ગુજરાતની ભાષા બોલતા લોકો માટે એક અલગ રાજ્યની લાંબા સમયથી ચાલી રહેલી માંગણી આખરે પૂરી થઈ. આ દિવસને ગુજરાત ગૌરવ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે રાજ્યના લોકો માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. આ દિવસે રાજ્યભરમાં જાહેર રજા હોય છે અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ઉજવણીઓનું આયોજન પણ કરવામાં આવે છે. લોકો પોતાના રાજ્યની સ્થાપનાની ખુશીમાં એકબીજાને શુભેચ્છાઓ પાઠવે છે અને ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ અને ઇતિહાસને યાદ કરે છે. તેથી 1 મે ના દિવસે ગુજરાતના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ દિવસ તરીકે નોંધણી કરાય છે અને આ દિવસે રાજ્યની સ્થાપનાની યાદમાં ગુજરાત સ્થાપના દિવસ ઉજવાય છે. તો તમારી આસપાસ પણ કઈ રીતે આજના દિવસની ઉજવણી કરાય છે તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવો. અને આવી જ બીજી અવનવી માહિતી માટે જોતા રહો અસ્મિતા ભારત. નમસ્કાર.